નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સેમિસ્ટર 2નો જે મોડર્ન ફિઝિક્સનો ટોપિક છે એ ડિસ્કસ કર્યા હતા એને આગળ આપણે લઈ જવાનું છે. તો લાસ્ટ ટાઈમ આપણે જે લેક્ચરમાં જોયું હતું એમાં આપણે બ્લેક બોડી રેડિયેશન અથવા તો વિકિરણ ઉર્જા છે એને કઈ રીતે સમજાવી શકાય એ આપણે ક્લાસરૂમમાં તમને સમજાવ્યું હતું અને એ વિશે આપણે ચર્ચા કરી હતી. નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ પ્લાન્કનો વિકિરણનો નિયમ, જેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તો પ્લાન્કનો વિકિરણનો નિયમ જે છે એ શું દર્શાવે છે? તો કે આપણે જેમ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એમ કે કોઈ પણ વિકિરણ ઉર્જા છે અથવા તો વિકિરણનું શોષણ અને ઉત્સર્જન જ્યારે થતું હોય તો આપણે એને કાળા પદાર્થના સિદ્ધાંત સાથે એને સરખાવી શકીએ. હવે એ જે કાળા પદાર્થનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતને પ્લાન્કના વિકિરણના નિયમ ઉપરથી વધારે સારી રીતે આગળ સમજાવી શકાય. એટલે માત્ર આપણે એમ કહીએ કે કોઈ રેડિયેશન છે એ આપાત થાય છે અને એ રેડિયેશનનું અમુક અંશે શોષણ થાય છે અને ત્યારબાદ ઉત્સર્જન થાય છે, પણ એ શોષણ અને ઉત્સર્જનની ઘટના પાછળ ફિઝિકલ એનો મિનિંગ શું થાય, અથવા તો કોઈ એક સમીકરણ છે તમારી પાસે, ધારો કે એને સમજાવવા માટે, તો એ સમીકરણ છે એ પ્લાન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યું. તો એનો જે પહેલી જે પૂર્વધારણા છે, એનો જે હાઇપોથિસિસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, પ્લાન્ક હાઇપોથિસિસ. તો પહેલી એનું જે પૂર્વધારણા છે એ પ્રકારની છે કે કાળા પદાર્થનું વિકિરણ ધરાવતો પદાર્થ અણુના પરિમાણ ધરાવતા સરળ આવર્ત દોલકો તરીકે વર્તે છે અને આ દોલકો શક્ય તેટલી બધી જ તરંગ લંબાઈઓ સાથે કંપન અનુભવે છે. એટલે કે આપણે ધારો કે એવું વિચારીએ કે છેલ્લે મેં તમને એક બોક્સની સંકલ્પના છે એ સમજાવી હતી. તો એ બોક્સની સંકલ્પનામાં આપણે જોયું હતું કે ધારો કે આપણે કોઈ આવી રીતે તો ધારો કે આપણે આવી રીતે આવી એક પેટી છે એને આપણે વિચારેલી હતી. આ પેટીમાં આપણે એક નાનું એવું કાણું અહીંયા આગળ બનાવેલું હતું અને એ કાણા દ્વારા આપણે વિકિરણ છે એને અંદર દાખલ કરાવ્યું હતું અને પછી એનું સતત અથડામણ દ્વારા પરાવર્તન થતું હતું અને પરાવર્તનના અંતે આપણને કોઈ એવું આપણે કહી શકીએ કે વિકિરણનું સંપૂર્ણ રીતે શોષણ થઈ ગયું. એટલે આપણે આ જે બોક્સ અથવા તો જે કાલ્પનિક પેટી ધરેલી છે એને આપણે બ્લેક બોડી તરીકે ઓળખીએ. પણ એમાં આપણે પાછળ મૂળ સિદ્ધાંત શું સમજવાનો છે પ્લાન્કના આધિતર્ક ઉપરથી, કે જ્યારે વિકિરણ છે એ આપાત થશે તો આપાત થયેલું વિકિરણ જે છે એ જ્યારે આ પાત્રની દિવાલ સાથે અથડાશે તો પાત્રની દિવાલના જે મોલેક્યુલ્સ છે એ મોલેક્યુલ્સ છે એનું સતત કંપન થશે. એટલે ધારો કે આટલા વિસ્તારમાં મોલેક્યુલને ઉર્જા છે એ ટ્રાન્સફર થઈ, કારણ કે વિકિરણ છે એક પ્રકારની ઉર્જાનો વહન કરતું હોય, તો એ વહન છે એ અહીંયા ટ્રાન્સફર થયું અને એ ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી જે મળી એને કારણે અહીંયાના જે કણો છે એ સતત એક દોલક તરીકે વર્તે અને એ દોલન કરશે. તો દોલન કરે તો કઈ રીતે દોલન કરશે? તો કે શક્ય તેટલી દરેક તરંગ લંબાઈ સાથે દોલન કરે. શક્ય તેટલી દરેક તરંગ લંબાઈ એટલે કે સ્વાભાવિક છે કે દરેક મોલેક્યુલ્સ છે ને એક સરખી ઉર્જા નહીં મળે, બધાને જુદી જુદી ઉર્જાનું વિતરણ થતું હોય, એને એનર્જી ડિસ્ટ્રીબ્યુશન તરીકે પણ ઓળખી શકાય. તો એનર્જી ડિસ્ટ્રીબ્યુશન છે એ દરેક કણ માટે એક સરખું ન હોય, પણ જે કણને જે પ્રમાણમાં ઉર્જા મળી હશે એ રીતે જ એ પોતાની ચોક્કસ એક તરંગ લંબાઈ સાથે દોલનો કરશે. તરંગ લંબાઈ સાથે દોલન કરે એટલે સ્વાભાવિક છે ને આવૃત્તિ પણ હોવાની જ સામે. એટલે કે તરંગ લંબાઈ અથવા આવૃત્તિના પ્રમાણમાં એ દોલકો છે એ પોતાની રીતે દોલનો દર્શાવશે. તો આવું જે દોલકની સંકલ્પના છે એ પ્લાન્ક દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજો એનો અધિતર્ક શું છે? તો કે ઉર્જાની વહેંચણી કઈ રીતે થાય? ક્લાસિકલ સિદ્ધાંત દ્વારા કાળા પદાર્થના દોલકોની ઉર્જા વિશે માહિતી મળી શકી ન હતી. એટલે કે આ જે અત્યારે જે આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ એ ક્વોન્ટમ મિકેનિક્સનો કોન્સેપ્ટ છે. ક્લાસિકલી માત્ર કાળા પદાર્થનો ધારો કે સિદ્ધાંત સમજાવી શકીએ, પણ એનું જે ઉર્જાનું શોષણ અને ઉત્સર્જનનો જે આખો ફિઝિકલ ખ્યાલ છે એ આપણે એના દ્વારા સમજાવી શકતા નથી.
તો કાળા પદાર્થના દોલકોની ઉર્જા વિશે માહિતી મળી ન શકી, તેથી તેના ઉપરથી ધારવાના બદલે કે આ દોલકો પાસે કોઈ ઉર્જા નથી, તેના બદલે તેમ ધારવામાં આવ્યું કે દોલકો પાસે ઉર્જા કેવી હશે, તો કે છૂટી છવાઈ હશે, અને ઉર્જાની વહેંચણી કેવી હશે, તો કે છૂટી છવાઈ હશે. તો આ દોલકો અમુક લઘુત્તમ ઉર્જાનું મૂલ્ય તો ધરાવતા જ છે, તો એનું સમીકરણ આપ્યું E બરાબર NHF, જ્યાં N છે એ દોલકની સંખ્યા, H પ્લાન્ક અચળાંક અને F છે એ દોલકની આવૃત્તિ દર્શાવે છે. આ જે સૂત્ર છે એ એક પ્રકારનું રિવોલ્યુશનરી ઇક્વેશન કહેવામાં આવે છે. આપણે આગળની સ્લાઇડમાં જોયું કે દોલકો છે એ દોલન કરશે, એટલે મેં એમ પણ કીધું કે દરેક દોલક છે એને એક સરખી ઉર્જા નહીં મળે, દરેક દોલકને છૂટી છવાઈ જુદી જુદી ઉર્જા મળી હશે. તો કે આ જે ઉર્જાનું મૂલ્ય છે એ ઉર્જાનું મૂલ્ય છે એ જુદી જુદી રીતે વહેંચણી પામી હોય. ધારો કે આપણે અહીંયા 3 મોલેક્યુલ્સ આ રીતે ડ્રો કર્યા, તો આ બધા ઉપર ઉર્જા છે એ આપાત થશે, એટલે કે વિકિરણ આની ઉપર પડ્યું. હવે વિકિરણ આપાત થયું, દરેકે અમુક અંશે વિકિરણનું શોષણ કર્યું. ધારો કે આ મોલેક્યુલ્સ છે એણે 10 જૂલ જેટલી ઉર્જાનો સંગ્રહ કર્યો અથવા તો ઉર્જાનું શોષણ કર્યું. ત્યારબાદ આણે 20 કર્યું અને આણે ધારો કે 50 કર્યું. પાછું એવું નથી કે આ જે મોલેક્યુલ જરાક મોટો દોરાઈ ગયો છે એટલે એને આપણે મોટું વધારે ઉર્જા આપે, એવું નથી. આપણે રેન્ડમલી જ લીધો છે કે 10, 20, 50 જૂલ ઉષ્મા છે એણે લીધી. તો એવું કહી શકાય કે આ સમીકરણ ઉપરથી અહીંયા આગળ E બરાબર NHF છે, તો આ દરેક મોલેક્યુલ્સની ઉર્જા છે એ કેવી છે, તો કે જુદી જુદી છે. તો અહીંયા હું એકમાં લખીશ E બરાબર 10 જૂલ, બીજામાં લખીશ E બરાબર 20 જૂલ અને ત્રીજામાં લખીશ E બરાબર 50 જૂલ. તો સ્વાભાવિક છે કે અહીંયા હું 10, 20, 50 લખીશ. અહીંયા n એટલે આપણે શું લખશું, તો કે મોલેક્યુલની સંખ્યા, તો અહીંયા હું 1 લખું, એટલે કે 10 ઇઝ ઇક્વલ ટુ n એટલે 1. પ્લાન્ક કોન્સ્ટન્ટ આપણે જાણીએ છીએ 6.62 10⁻34 થશે, આપણે અત્યારે એ નથી લેતા, અને ઇન્ટુ F એટલે કે આવૃત્તિ. તો મારે આવૃત્તિ શોધવી છે, તો આની ઉપરથી મને આવૃત્તિ મળી જાય. અહીંયા ભાગ્ય મારે કરવું પડશે H. તો આ બધાની જ તમને આવી રીતે ફ્રીક્વન્સી છે એ કેલ્ક્યુલેટ તમે કરી શકો. એટલે કે કાં તો તમે ઉર્જાનું મૂલ્ય જાણો છો અથવા તો તમે આવૃત્તિનું મૂલ્ય જાણો છો, તો એની ઉપરથી તમે આપેલા કણ માટે અથવા આપેલા મોલેક્યુલે છૂટી છવાઈ કેટલી ઉર્જાનો સંગ્રહ કર્યો હશે અથવા તો શોષણ કર્યું હશે, વહેંચણી કેવી રીતે થઈ ઉર્જાની, એ ડિસ્ટ્રીબ્યુશન છે એ આપણે જોઈ શકીએ. ડિસ્ટ્રીબ્યુશનનો ખ્યાલ છે એ આપણને ક્વોન્ટા તરફ લઈ જાય છે. ક્વોન્ટા એટલે કે કણની સંકલ્પના. અત્યાર સુધીનો જે ખ્યાલ હતો, જે મોડર્ન ફિઝિક્સનો જે ખ્યાલ છે એ અલગ છે, કે ક્વોન્ટા તરીકે ઉર્જા છે એ વહેંચાતી હોય. એવું નથી કે બધાને એક સરખી ઉર્જા મળી ગઈ. તો દરેકની ઉર્જાનું મૂલ્ય પણ જુદું જુદું, દરેકની તરંગ લંબાઈ અને આવૃત્તિ જુદી જુદી, અને એના પ્રમાણમાં દરેક કણ છે એ પોતાનું દોલન છે એ દર્શાવતું હોય છે. તો આ સૂત્રને ઘણી બધી રીતે બીજી રીતે પણ એક્સપાન્ડ કરી શકાય છે. તો E બરાબર ધારો કે hc/λ હોય છે, બરાબર, કારણ કે F બરાબર આપણે મૂકી શકીએ. તો અહીંયા તમે શું જોઈ શકો આ સૂત્ર ઉપરથી, તો કે ઉર્જા છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં તમને મળશે. એટલે કે તરંગ લંબાઈ જેટલી વધારે હશે એટલી ઉર્જાનું મૂલ્ય ઓછું હોવાનું. તો આ કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો હતો કે તરંગ લંબાઈ વધારે હોય એનો અર્થ થાય કે તરંગ છે એ વધારે બ્રોડ છે, અને બ્રોડ છે એટલે એનો અર્થ એવો થાય કે એકમ સમયમાં પસાર થતા દોલનની સંખ્યા ઓછી હશે, અને ઓછી હશે એટલે એનો અર્થ એવો થાય ફ્રીક્વન્સી ઓછી હોવાની, અને ફ્રીક્વન્સી ઓછી હોવાની એટલે એનો અર્થ એવો થાય કે આપેલા તરંગો પાસે ઉર્જાનું મૂલ્ય ઓછું છે. તો લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં હોય ઉર્જાનું મૂલ્ય, એટલે કે વિકિરણ ઉર્જાનું મૂલ્ય, અને આવૃત્તિના સમપ્રમાણમાં હોય, એટલે કે આવૃત્તિ જેટલી ઊંચી હશે વધારે હશે એટલી ઉર્જાનું મૂલ્ય વધારે મળવાનું. તો આ જે છે એનો બીજો અર્ધતર્ક છે કે શું કે અલગ અલગ છૂટી છવાઈ ઉર્જાનું વિતરણ છે એ હંમેશા દોલકો કરતા હોય છે. અને ત્રીજું
તો આમ તો આપ સબ સમજી લીધું છે આ કે આ દોલકો સતત વિકિરણનું શોષણ કે ઉત્સર્જન કરતા નથી, પરંતુ તે પરિસર સાથે ઉર્જાનું આદાન પ્રદાન કરે છે. એટલે કે 0 બરાબર 0 અથવા HF 2HF 3HF અપ ટુ NHF સ્વરૂપે કરે છે. અને આ પ્રકારના ઉર્જાના નાના નાના એકમોને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પરિસર સાથે ઉષ્માનું આદાન પ્રદાન કરે તો આદાન પ્રદાન પણ કેવા મૂલ્યમાં થાય છે? તો કે એકમ મૂલ્યમાં. અહીંયા તમે આપણે 2.5 કે 3.5 કે એવું કંઈ નથી લખી શકતા. એ હંમેશા એનના ક્રમમાં આગળ વધશે. એટલે ઉર્જાનું મૂલ્ય ઈ પ્રપોર્શનલ ટુ એન અનુસાર છે એ વધતું જ છે. એટલે તમે એનને સમજવું હોય તો એમ પણ સમજી શકાય કે જેવી રીતે એનની સંખ્યા વધારે હોવાની એવી જ રીતે ઉર્જાનું મૂલ્ય પણ વધારે હોવાનું. અહીંયા ધારો કે એન એટલે કે નંબર ઓફ ફોટોન, ઉર્જાના કણો એટલે કણો જે છે એની સંખ્યા હું ધારો કે 10 લખું છું, એટલે 10 લાખ લખું, તો તમે સમજી શકો કે 10 લાખ કણો પાસે ઉર્જા તો વધારે જ હોવાની. એટલે નંબર ઓફ ફોટોન્સની સંખ્યા જેમ વધારે હશે એમ ઉર્જા છે એ તમને ધીરે ધીરે વધતી જાય. પણ કહેવાનો અર્થ એ છે કે ઉર્જાનું એકમ મૂલ્ય છે એ તમને મળશે અહીંયા E ઇઝ ઇક્વલ ટુ NHF. એટલે એક માટે પણ તમે ગણતરી કરી શકો, નાનામાં નાની સંખ્યા 1, તો E ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીને પણ તમે ઉર્જાનું મૂલ્ય છે એ ગણી શકો. તો આ જે છે એ આપણને પ્લાન્કનો અધિતર્ક છે. આપણે ટોટલ એમાં 3 પોઈન્ટ્સ છે એ મુખ્યત્વે સમજવાના છે. ત્યારબાદનો ટોપિક છે કાળા પદાર્થના વિકિરણના નિયમો. તો એમાં આપણે જે સિલેબસમાં છે એમાં એક તો વિનનો સ્થળાંતરનો નિયમ અને વિનનો નિયમ, અને પછી છે રેલે જીન્સનો નિયમ. તો એની સાથોસાથ આપણે એક બીજો વધારાનો નિયમ જોશું. આમ સિલેબસમાં નથી પણ તમને ટોપિક સમજાય એટલા માટે મૂક્યો છે. એ છે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. તો કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે એ એકચ્યુઅલી તમે ભણી ગયા છો પહેલાં કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ શું દર્શાવે છે? તો કે હવે આ જે નિયમો ભણવાના છે એ નિયમો છે એ પાછા પ્લાન્કના અધિતર્ક સાથે તો જોડાયેલા જ છે. આપણે જે E બરાબર NHF સમીકરણ જોયું એને થોડું હજી આગળ આમાં બધા નિયમોમાં પણ પાછું થોડું મોડિફાઈ કરીને સમજવાનું આવે છે. તો મુખ્યત્વે આ બધા જ નિયમો છે એ એવું દર્શાવે છે કે કાળો પદાર્થ એટલે કે કાળો પદાર્થનો કોન્સેપ્ટ એવો યાદ રાખવાનો છે કે ઉર્જાનું ઉત્સર્જન, વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ એ કઈ રીતે થતું હોય કોઈ પણ પદાર્થમાં. તો મુખ્યત્વે પહેલો નિયમ છે સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ. તો સ્ટીફન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક ધોરણે આ નિયમની સાબિતી આપી હતી અને શોધ કરી હતી. આ નિયમ મુજબ કુલ ઉર્જાનું ની તીવ્રતા એ આપેલ નિરપેક્ષ તાપમાનની ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય છે. તો સૂત્ર એનું જોઈ લઈએ. E બરાબર સિગ્મા T⁴. બરાબર, આ સૂત્ર બહુ પ્રચલિત સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ આપણે 11મા ધોરણમાં પણ કરેલો છે. તો સૂત્ર શું દર્શાવે છે? તો કે E એટલે કે આ કુલ ઉર્જાનું મૂલ્ય છે. તો ઉર્જાનું મૂલ્ય છે એ ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં, એટલે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા T⁴. તો આનું સમીકરણ બને છે E બરાબર સિગ્મા T⁴. એટલે કે અને સિગ્મા છે એ આપણે એને સ્ટીફન અચળાંક તરીકે, કોન્સ્ટન્ટ તરીકે ઓળખી શકીએ. તો આ નિયમ જે છે એ થર્મોડાયનામિક સિદ્ધાંત ઉપરથી આપણે વધારે સારી રીતે સમજી શકીએ. T⁴ છે એ એબ્સોલ્યુટ ટેમ્પરેચર છે. એટલે ધારો કે તમારી પાસે 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય તો તમે એમાં +273 આ ડિગ્રી સેલ્સિયસમાં છે, એમાં તમે 273 એડ કરો એટલે આ કેલ્વિનમાં કન્વર્ટ થશે. બરાબર, તો આ જે છે એ તમને કેલ્વિન ટેમ્પરેચર મળે. એ કેલ્વિન ટેમ્પરેચર છે એ આપણે અહીંયા મૂકી અને
ઉર્જાનું મૂલ્ય છે એ ગણી શકીએ. આની સમજાવવા માટે ઘણા બધા પ્રયોગો પણ અવેલેબલ છે. આપણી લેબોરેટરીમાં જ સ્ટીફન અચળાંક છે એ શોધી શકાય એ પ્રકારનો નિયમ છે. તમે એસવાયમાં જ આપણે પ્રેક્ટિકલ છે એ અત્યારે એક ડેમોન્સ્ટ્રેશનમાં મૂકેલો છે, સ્ટીફનના નિયમની ચકાસણી કરવી. તો એમાં આપણે બલ્બના ફિલામેન્ટ ના રીડિંગ લઈ અને એની ઉપરથી એના જે ગ્રાફ પ્લોટ કરવાના છે. છેલ્લે તમે ગ્રાફ જે શોધો એનો ઢાળ છે એ તમને લગભગ 4 જેવો મળશે. તો એ કેલ્ક્યુલેશન છે એ તમને બતાવે છે કે તમે સ્ટીફન કોન્સ્ટન્ટ છે એ ચેક કરી શકો અથવા સ્ટીફનનો નિયમ ચકાસી શકો. તો એ પ્રેક્ટિકલ ધ્યાનથી જુઓ તો એના ઉપરથી તમને વધારે આ નો જે છે એ આઈડિયા આવશે. ઘણા બધા એક્ઝામ્પલ પણ આની ઉપરથી ગણી શકાય. ધારો કે 2 ઉર્જાના મૂલ્ય લઈ લઈએ E1 E2 અને એની ઉપરથી તમે T1 અને T2 ટેમ્પરેચર હોય તો તમે કેટલા પ્રમાણમાં તમને ઉર્જાનો વધારો છે એ જોવા મળે છે એ તમે એની ઉપરથી ચકાસી શકો. હવે એની પછી છે વિનનો સ્થળાંતરનો નિયમ. તો વિનનો સ્થળાંતરનો નિયમ છે એ આપણને તીવ્રતાની વહેંચણી, એટલે કે જે આપેલી વિકિરણ તીવ્રતા છે એની વહેંચણી કરી આપે છે, જેમાં તરંગ લંબાઈ જે છે એ લેમ્બડા મેક્સિમમ અને એના માટે તાપમાનના મૂલ્યના એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે સમીકરણ એનું છે લેમ્બડા mt ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અથવા તો અચળ. અને અચળાંકનું મૂલ્ય છે એ આપણે લઈએ છીએ 0.2892 સેન્ટીમીટર ઇન્ટુ કેલ્વિન. એટલે કે લેમ્બડા માટે સેન્ટીમીટર અને ટી કેપિટલ ટી માટે કેલ્વિન. નિયમ ઉપરથી શું સમજી શકાય તો કે ધારો કે કોઈ વર્ણપટ લઈએ, અહીંયા લેમ્બડા હોય, અહીંયા આગળ ઉર્જા હોય, એટલે કે ઉત્સર્જિત ઉર્જા લેવાની છે. તો આપણે એવો ગ્રાફ એક સમજી ગયા કે જેમ જેમ લેમ્બડાના મૂલ્યમાં ઘટાડો થતો જશે, ઘટાડો એટલે કે આ લેમ્બડા એક્સિસ છે એ ટેન્ડ્સ ટુ 0 તરફ આવે, એમ તમને અલગ અલગ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન મળે. આપણે ધારો કે એવું કહીએ કે કોઈ એક ધાતુનો ટુકડો છે, એ ધાતુના ટુકડાને આપણે સતત ગરમ કરતા અને ધાતુના ટુકડાને સતત ગરમી આપવાને કારણે આ ધાતુનો ટુકડો જે છે એ ઉર્જાનું ઉત્સર્જન કરશે. હવે આ ઉર્જાનું ઉત્સર્જન છે એને કારણે આપણને અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈ જોવા મળે અને તરંગ લંબાઈને આધારે તાપમાનનો ફેરફાર પણ જોવા મળે. તો કે તરંગ લંબાઈ અને તાપમાનના ફેરફારની અથવા તરંગ લંબાઈ અને તાપમાન વચ્ચે સંબંધ શું છે તો કે લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અથવા તો એવું પણ કહી શકાય કે લેમ્બડા છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં મળશે. એટલે એનો અર્થ એવો થાય કે તાપમાન ઓછું હોય તો લેમ્બડાનું મૂલ્ય વધારે હોવાનું, 1/T. બરાબર. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/T એટલે આ થઈ ગયું વ્યસ્ત સંબંધ. તો વ્યસ્ત સંબંધને કારણે શું સમજી શકાય તો કે જ્યારે ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય અથવા તો ઉત્સર્જિત ઉર્જાનું તાપમાન છે એ જેમ જેમ વધતું જશે એમ લેમ્બડા છે એ ધીરે ધીરે ઘટતી જશે. ધારો કે અહીંયા મેં ગ્રાફ પ્લોટ કર્યો છે તો કે આ પહેલો જે લાઈન ડ્રો કરી એનું તાપમાન 100 કેલ્વિન હોય, બીજો જે છે એનું આપણે ધારો કે 200 લઈ લઈએ. તો આ શું દર્શાવશે તો કે ધીરે ધીરે તમે જેમ જેમ તમે 0 તરફ જતા જશો, 0 તરફ જાઓ એટલે લેમ્બડા ઘટે છે અને તાપમાન વધે છે. અને તાપમાનનો વધારો છે એ શું સૂચવે છે તો કે ઉર્જાનું ઉત્સર્જન છે એ પણ તમને દેખાડતું જાય. પણ લેમ્બડા મેક્સિમમ છે એ શું દર્શાવે છે તો કે કોઈ એક લેમ્બડાના મૂલ્ય માટે જ ચોક્કસપણે તમને વધુમાં વધુ ઉર્જાનું ઉત્સર્જન મળે. અહીંયાથી તમે આમ જુઓ તો આ લાઈન અહીંયાથી લઈએ તો અહીંયા આગળ મેક્સિમમ વાય એક્સ મળે છે. તો મેક્સિમમ વાય એક્સિસ મળવી એનો અર્થ એવો થાય કે અહીંયા ઉર્જાનું ઉત્સર્જન સૌથી વધારે છે. તો કે એવી એક ચોક્કસ જ લેમ્બડા હશે કે જ્યાં તમને મેક્સિમમ ઉત્સર્જન છે એ જોવા મળે અને એને અનુરૂપ એનું તાપમાન પણ હશે કે આટલા તાપમાને અને આ લેમ્બડા ઉપર ઉત્સર્જનનું મૂલ્ય છે એ તમને મેક્સિમમ
મળે છે. બાકીની બધી જ કિંમતો તમે જુઓ તો એમાં તમને ઉત્સર્જિત ઉર્જા છે એ ધીરે ધીરે ઘટતી હોય એવું લાગે. તો અહીંયા માટે આપણે અહીંયા લખીએ છીએ લેમ્ડા મેક્સ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો આને કહેશું આપણે વિનનો સ્થળાંતરનો નિયમ. ત્યારબાદ છે વિનનું યોગદાન. તો કે વિનનું યોગદાન છે એ શું છે એક પ્રકારે, તો અથવા તો વિનનું યોગદાન અથવા તો વિનનો નિયમ તરીકે પણ ઓળખી શકીએ. પહેલો આગળ જોઈએ તો વિનનો સ્થળાંતરનો નિયમ, અને આ છે એ વિનનો નિયમ ખાલી એના માટે. તો એની માટે એણે અલગથી પાછું એક સૂત્ર આપ્યું, E બરાબર A અપોન લેમ્ડા રેઝ ટુ 5 એક્સપોનેન્શિયલ માઇનસ B અપોન લેમ્ડા ટી. આ સૂત્ર છે એ શું દર્શાવે છે, તો કે કોઈ પણ દોલક છે એ દોલક હંમેશા અથવા દોલકની ઉર્જાનું મૂલ્ય છે એ હંમેશા લેમ્ડાની 5 ઘાતના સમપ્રમાણમાં હશે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હશે. A અને B જે છે એ કોન્સ્ટન્ટ છે, અચળાંકો છે. લેમ્ડા તરંગ લંબાઈ છે અને T છે એ આપણું નિરપેક્ષ તાપમાન છે. તો વિન દ્વારા આ સૂત્રની તારવણી કરવામાં આવી હતી. સૂત્રની તારવણી આપણે નથી કરવાની, આપણે સૂત્ર છે એને ખાલી યાદ રાખવાનું છે. તો E એ લેમ્ડા તથા લેમ્ડા પ્લસ ડી લેમ્ડા તરંગ લંબાઈઓ દ્વારા મળતી વિકિરણ ઉર્જા છે, અને A અને B શું છે તો કે અચળાંકો. ઉપરોક્ત સમીકરણ પરથી પ્રાયોગિક ધોરણે આલેખનો વર્ગ વક્ર મેળવી શકાય, પરંતુ તે માત્ર તરંગ લંબાઈના નાના મૂલ્ય માટે જ સાચો પડે છે. મોટી તરંગ લંબાઈઓ માટે આ સમીકરણ લાગુ પડતું નથી. હવે આ જે છે એ એક એનો ડ્રોબેક છે નિયમનો, કે નાની તરંગ લંબાઈ માટે જ લાગુ પડશે, બરાબર. મોટી તરંગ લંબાઈઓ માટે આ નિયમ લાગુ પડતો નથી. તો એ એક ખાસ આપણે યાદ રાખવાનું. આ એક ગ્રાફ પ્લોટ કરેલો છે, ફરીથી હમણાં મેં જે દેખાડ્યો તો એ જ છે. અહીંયા વિકિરણની તીવ્રતા અને અહીંયા સામે જે છે એ લેમ્ડા છે. તો અહીંયા 3 ગ્રાફ છે એ પ્લોટ કરેલા છે, વિનનો, પ્લાન્ક અને રેલે જીન્સ. હમણાં રેલે જીન્સ આપણે જોઈએ આગળ. તો અહીંયા તમે જુઓ તો આ જે વક્ર જે છે એનાથી વિનના સમીકરણ ઉપરથી તારવણી કરો ઉર્જાની તો એ આટલો છૂટો પડે છે, અને પ્લાન્ક છે એ તમને એનાથી પણ રેલે જીન્સ છે એનાથી પણ તમને દૂર એનો વક્ર છે એ જોવા મળે. આ 3 ઉર્જાનું મૂલ્ય જ દર્શાવે છે. આ ગ્રાફ છે એ પણ ઈ દેખાડે છે ઉર્જાનું મૂલ્ય. આ ગ્રાફ છે એ પણ ઈ દેખાડે ઉર્જાનું મૂલ્ય, અને અહીંયા પણ વિકિરણ તીવ્રતા જ મળે છે. તો દરેક સમીકરણથી અલગ અલગ રીતે થોડા ઘણા અંશે તમને વિકિરણ તીવ્રતાનો ફેરફાર છે એ જોવા મળે. એટલા માટે અહીંયા આગળ લાઈન ડોટેડ, અહીંયા લાઈન, અને અહીંયા આગળ આ રીતે ડોટેડ પાછી લાઈન ડ્રો કરેલી છે. હવે ત્યારબાદ છે રેલે જીન્સનું યોગદાન અથવા તો રેલે જીન્સનો નિયમ. તો રેલે જીન્સના નિયમ દ્વારા દર્શાવવામાં આવ્યું કે ક્લાસિકલ નિયમના અનુસંધાને દરેક કંપનોને પોતાની એક અલગ ઉર્જાનું મૂલ્ય હશે, અને તો એક અલગ ઉર્જાનું મૂલ્ય હશે અને તેનું સરેરાશ મૂલ્ય E એ કેટીના સમપ્રમાણમાં હોય છે, અને જે કાળા પદાર્થના કંપનની ઉર્જાનું મૂલ્ય દર્શાવે છે. તો આ જે છે એ સમીકરણ ક્લાસિકલી દેખાડેલું છે. E બરાબર કેટી. કે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે ફરી પાછો, E છે એ સરેરાશ ઉર્જાનું મૂલ્ય, અને T છે એ નિરપેક્ષ તાપમાન થાય. આગળ પર આપણે જોઈ શકીએ કે કાળા પદાર્થ તરીકે ધારેલા કેવિટીમાં થતા કંપનોની આવૃત્તિ dnની તરંગ લંબાઈનું મૂલ્ય લેમ્ડા અને લેમ્ડા પ્લસ ડી લેમ્ડાના ક્રમમાં મળે, જે બખોલના એકમ કદમાં મળતી ઉર્જાના સમપ્રમાણમાં હોય. હવે આ લેમ્ડા પ્લસ ડી લેમ્ડા એટલે શું, તો કે શરૂઆતની લેમ્ડા અને પછી લેમ્ડાનો ફેરફાર ડી લેમ્ડા. લેમ્ડાનો ફેરફાર છે એ આપણને જોવા મળે અમુક અંશે અથવા મહદ અંશે.
અમુક સમયે કંપનની આવૃત્તિ જે હોય એ કંપનની આવૃત્તિમાં જો ફેરફાર થતો હોય તો કંપનની આવૃત્તિનો ફેરફાર છે એ આપણને, ધારો કે પહેલાં તરંગ લંબાઈ આટલી છે, પછી અમુક સમય બાદ તરંગ લંબાઈનો ફેરફાર થાય અથવા તો અમુક સમય બાદ તરંગ લંબાઈનો વધારો થાય, તો એની ઉપરથી તમને લેમ્ડા પ્લસ ડી લેમ્ડાના મૂલ્યો છે એ જુદા જુદા મળે. તો કે કંપનની આવૃત્તિ DN એ લેમ્ડા પ્લસ ડી લેમ્ડા પ્લસ ડી લેમ્ડા ઉપર આધારિત હશે. અને આ એક સૂત્ર છે એ આપણે પાછું કંપનની જે ઉર્જા ઘનતા છે એનું સૂત્ર છે DN બરાબર 8 પાઈ ડી લેમ્ડા અપોન લેમ્ડા રેઝ ટુ 4. આને પણ આપણે લઈ લેવાનું છે, આપણે ક્યાંય તારવણી કરવાની નથી. અહીંયા ખાસ જોવાનું છે કે DN એટલે કે DN ને આપણે શું કહેશું? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા 8 પાઈ ડી લેમ્ડા પણ લેમ્ડા રેઝ ટુ 4. એટલે લેમ્ડા રેઝ ટુ 4 એટલે શું છે? તો કે તરંગ લંબાઈની ચતુર્થ ઘાત ના વ્યસ્ત પ્રમાણમાં એ હોય છે. હવે ઉર્જા ઘનતાનું નવું સમીકરણ બનાવવું હોય તો DN ની સાથે આપેલી ક્લાસિકલ ઉર્જાનું મૂલ્ય અથવા તો સૂત્ર છે એ આપણે ગુણી નાખીએ તો DN ઇન્ટુ E જેટલું થાય. તો DN ઇન્ટુ E બરાબર શું થશે? તો કે E લેમ્ડા ઇન્ટુ ડી લેમ્ડા, એટલે કે લેમ્ડાનો ફેરફાર ગુણ્યા ઉર્જા. સામે શું મળશે? તો કે ઉર્જા ઘનતાની સાથે ઉર્જાની ગણતરી. તો E લેમ્ડા એ ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય દેખાડશે. તો E લેમ્ડા ડી લેમ્ડાની જગ્યાએ શું મૂકી દઈશું? તો કે DN એટલે શું છે? તો કે સમીકરણ 4 ની કિંમત એ અહીંયા મૂકી 8 પાઈ ડી લેમ્ડા અપોન લેમ્ડા રેઝ ટુ 4 ઇન્ટુ E એટલે શું છે? તો કે KT. બરાબર. તો આ છેલ્લું ફાઇનલ સમીકરણ બનાવ્યું. આ 3-4 સમીકરણ છે એ તમારે યાદ રાખવા પડશે. આપણે એની તારવણી તો નથી કરવાની, પણ ખાલી ઉર્જા ઘનતા એવું તમે યાદ રાખી અને વિચારી શકો. તો કે ઉર્જા ઘનતાને પાછું થોડુંક સાદા શબ્દોમાં સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો કે ધારો કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જાનું જે મૂલ્ય આપાત થયું છે અથવા વિકિરણ ઉર્જા જે આપાત થઈ છે એનું જે શોષણ થશે એ તમને ઉર્જા ઘનતા આપશે. કારણ કે આપણે સપોઝ કે કોઈ આવી રીતે આવું એક ચોરસ એક કન્સિડર કરીએ, એનું વોલ્યુમ કન્સિડર કરીએ, 3 એનો પરિમાણ લઈ લઈએ, તો ઘનતાને આપણે શું લઈએ છીએ? તો કે VM/V. તો ઉર્જા ઘનતા અને ઘનતામાં શું સામ્યતા હશે? તો કે જે કોઈ પણ પદાર્થ કે સપાટી છે એ કેટલા પ્રમાણમાં અથવા તો કેટલા જથ્થામાં ઉર્જાનો સંગ્રહ છે એ કરી શકે, તો એ તમને ઉર્જા ઘનતાનું મૂલ્ય છે એ લખી આપે અથવા તો ગણી આપે. તો આ એક પ્રકારે એવું જ સમજવાનું કે ઉર્જાનો જથ્થો છે એ ગણવા માટે તમને આ સૂત્ર છે એ ઉપયોગી બની શકે. તો E લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 8 પાઈ KT અપોન લેમ્ડા રેઝ ટુ 4 ઇન્ટુ ડી લેમ્ડા. હવે અહીંયા આગળ શું કરવાનું છે? તો કે અહીંયા થોડી મિસ્ટેક છે. અહીંયા ડી લેમ્ડા છે એ તમારે કેન્સલ કરી નાખવાનું છે. આપણે જોઈ લઈએ. આ ડી લેમ્ડા છે એ બંને બાજુથી કેન્સલ થઈ જશે. બરાબર. એટલે જે ફાઇનલ સમીકરણ મળે એ ફાઇનલ સમીકરણમાં અહીંયા આગળ ડી લેમ્ડા નહીં હોય. સમીકરણ 6 દર્શાવે છે કે E લેમ્ડાનું મૂલ્ય એ તરંગ લંબાઈની ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હશે. તેથી જેમ લેમ્ડાના મૂલ્યમાં ઘટાડો થાય તેમ E લેમ્ડાનું મૂલ્ય વધશે. અને સમીકરણ 6 એ પ્રાયોગિક રીતે ખૂબ ઊંચી તરંગ લંબાઈ માટે સાચું પડે છે, પરંતુ નાની તરંગ લંબાઈ માટે સાચું પડતું નથી. તો આ ફરીથી પાછો પોઈન્ટ છે યાદ રાખવાનો. આપણે વિનનો નિયમ જોયો એ નાની તરંગ લંબાઈ માટે સાચો પડે છે, અને રેલે જીન્સનો નિયમ છે એ ઊંચી તરંગ લંબાઈ માટે સાચો પડે છે. એટલે બંનેના એક રીતે જોવો તો ડ્રોબેક પણ છે, અને બંનેને તમે એકબીજાની ઓલીમાં
યુઝ પણ કરી શકો કે અહીંયા ઊંચી તરંગ લંબાઈ હોય તો આ નિયમ અથવા તો સમીકરણ લાગુ પાડી શકાય, અને પહેલામાં નાની તરંગ લંબાઈ હોય તો તમે એ સમીકરણ છે એ લાગુ પાડી શકો. તો આ બધા નિયમ છે એ આપણે આજે જોઈ લીધા. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે જે દ બ્રોગલીની પરિકલ્પના છે અથવા દ બ્રોગલી સમીકરણ છે એ જોશું, અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ આપણે જોશું.